નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાં ગરમીએ રૌદ્ર રૂપ સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને પથ્થરોની નગરી ગણાતા ઈડરમાં આજે તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે હિંમતનગર પણ 42 ડિગ્રી સાથે સેકાયું હતું. બપોરના સમયે રસ્તાઓ પર જાણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે છે હંમેશા વાહનોથી ધમધમતો હોય છે, ત્યાં પણ ગરમીના કારણે વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 2-3 દિવસથી ગરમી ખૂબ પડે છે, જેના કારણે બને ત્યાં સુધી પાણી વધારે પીવું. જો પાણી ઓછું પીવામાં આવે અને એવું થાય તો ગભરામણ ને બધું થાય છે, તો લોકોને ઝાડા ઉલટીને બધી ઘણી અસર થઈ શકે છે. તો પાણી ઘટે ના એટલા માટે પીવું અને બને ત્યાં સુધી બહાર ન નીકળવું. ખાસ તો અને હિંમતનગર થોડા કામ અર્થે ગયા હતા, બને ત્યાં સુધી કામ ન હોય તો બહાર ન ફરવું અને આવતા 1-2 સ્ટેન્ડ પણ કરવા પડે, એટલી બધી ખૂબ ગરમી પડે છે અને બને ત્યાં સુધી પાણી પીતા રહેવું. આ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો હવે કુદરતી પીણાનો સહારો લઈ રહ્યા છે. હાઈવે પર ઠેર ઠેર આવેલા જ્યુસ અને શેરડીના રસના કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વેચાણના આંકડા પર નજર કરીએ તો ગરમીની શરૂઆતમાં જ્યાં દિવસોના 200 થી 300 શેરડીના રસના ગ્લાસનું વેચાણ થયું હતું, ત્યાં છેલ્લા 3 દિવસમાં ગરમી વધતા આ આંકડો સીધો 1000 ગ્લાસ પર પહોંચી ગયો છે. લોકો ગરમીથી રાહત મેળવવા પાણી, છાશ અને જ્यूसનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. हमारी गाड़ी है. अभी कैसा है, अभी मौसम थोड़ा अच्छा चालू है. अभी तक मौसम खराब था, अभी ये अच्छा चालू है. हमारा पहले धंधा बहुत कम होता था, अभी हिसाब से हो रहा है. पहले 500-600 मिलते थे, अभी 1000-1200 मिल रहे हैं हमारे को. तो फायदा होता है. गर्मी से बचने के लिए कितनी राहत देता है ये गन्ने का रस? तो अभी गर्मी में गन्ने का रस पीने में शरीर को ज़्यादा फायदा है. तब शीढ़ी का रस पीने में अच्छा, तुम्हारे को सेहत के लिए अच्छा रहेगा. अभी तक धूप में शीढ़ी का रस है अच्छा है, क्योंकि शीढ़ी का रस ही नेचुरल है. बाकी सब में मिलावट रहती है, लेकिन शीढ़ी का रस ऐसा है, उसमें शीढ़ी का रस ही नेचुरल शरीर को अच्छा फायदा करता है. क्या नाम आपका? माधवभाई. હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પ્રવાહીનું સેવન ન વધારવા અપીલ કરવામાં આવી છે. में 11 के बाद या 10 के बाद अगर किसी को आवश्यकता नहीं तो घर से बाहर बिल्कुल भी नहीं निकले, और अगर निकलना है तो 4 या 5 बजे के बाद निकले, क्योंकि गर्मी बहुत ज़्यादा है और अभी तो दिन प्रतिदिन गर्मी बढ़ती जा रही है. इसलिए ज़्यादा से ज़्यादा हो सके तो पानी ज़्यादा पिए, कोल्ड ड्रिंक, ठंडा जूस वगैरह ये सब कुछ पिए, और 11 से 4 तक तो बिल्कुल भी बाहर ना निकले अगर कोई विशेष आवश्यकता नहीं है तो. और अगर आवश्यकता है तो सर पे कुछ कपड़ा वगैरह बांध के या कुछ रुमाल वगैरह कैप वगैरह लगा के बाहर निकले. गर्मी में सर अभी तो बहुत ज़्यादा गर्मी हो रही है और डेली दिन प्रतिदिन गर्मी प्लस ही होती जा रही है. अभी तो गर्मी बहुत ज़्यादा होने वाली है आगे चल के. अशोक कुमार कुशवाहा. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.